લગ્ન પ્રસંગમાં બને તેવું ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક બધાને ખૂબ જ પસંદ આવતું હોય છે. તો આપણે એવું જ શાક આજે ઘરે બનાવશું. તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો સેવ ટમેટાનું શાક તો આપણે ઘરે અવારનવાર બનાવતા જોઈએ છીએ, પણ લગ્ન પ્રસંગમાં બને તેવું ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક બધાને ખૂબ જ પસંદ આવતું હોય છે. તો ચાલો ટેસ્ટી એવું આપણે આજે ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક બનાવીએ. એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો અહીંયા આપણે શાક બનાવવા માટે સૌ પ્રથમ તો લસણવાળી ચટણી બનાવી લઈએ. તો એના માટે મેં અહીંયા થોડી લસણની કળીઓ લીધી છે અને તેમાં હું હવે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું અને સાથે થોડું આખું જીરું એડ કરી દઉં છું અને થોડું અહીંયા નિમક એડ કરું છું. તમારે અહીંયા થોડો આદુનો ટુકડો એડ કરવો હોય તો તમે કરી શકો છો. અને આ બધાને આપણે અહીંયા અધકચરું વાટી લેવાનું છે. તો આપણે આને મિક્સરમાં કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આપણે આને અધકચરું વાટી લઈશું તો પણ ચાલશે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણી લસણવાળી ચટણી વટાઈને રેડી થઈ ગઈ છે. તો હું તમને બતાવું અહીંયા કે આપણે આને હવે આગળ શું કરવાનું છે. તો આ ચટણી તો આપણી વટાઈ ગઈ છે, તો આપણે એમાં થોડું પાણી એડ કરી અને ચટણીને એકદમ સરસ એવી સ્મૂથ કરી લઈએ, એક સરખી કરી લઈએ, જેથી કરીને આપણે જ્યારે શાકમાં એડ કરીએ ત્યારે ચટણી આવી રીતે સરસ એવી સ્મૂથ હોય તો આખા શાકમાં સરસ એવી ભળી જાય. તો જો આવી રીતે થોડું પાણી એડ કરી અને સરસ એવી ચટણીને મેં આવી રીતે એક સરખી કરી લીધી છે, એમાં જરા પણ ગાંઠા નથી હવે. તો ચાલો હવે આ ચટણીને તો સાઈડમાં રાખી દઈએ આપણે અને બીજો એક મસાલો બનાવવાનો છે તે બનાવી લઈએ. તો જો એના માટે મેં અહીંયા એક વાટકી લીધી છે અને વાટકીમાં હવે આપણે જે રેગ્યુલર આપણા મસાલિયાના મસાલા છે ને તે લેવાના છે. તો એમાં હું અડધી ચમચીથી થોડી ઓછી હળદર લઉં છું અને સાથે અહીંયા હું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઉં છું, કારણ કે લસણવાળી ચટણી આપણે બનાવી છે તો મરચું જોઈને એડ કરશું. અને સાથે અહીંયા એક ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરું છું. જો તમારે શાકમાં ગરમ મસાલો એડ કરવો હોય ને તો તમારે અત્યારે જ એડ કરી દેવાનો છે. અને હવે આ મસાલામાં થોડું પાણી એડ કરી અને મસાલાને સરસ એવા પાણી સાથે મિક્સ કરી દેવાના છે. આવું કરવાથી મસાલા આપણા જ્યાં સુધી આપણે શાક વઘારશું ત્યાં સુધીમાં સરસ એવા ફૂલી જશે અને તેનો ટેસ્ટ એકદમ સરસ એવો શાકમાં આવશે અને બધા મસાલા આપણા બળશે પણ નહીં. તો ચાલો મસાલા પણ રેડી થઈ ગયા છે, તો એને સાઈડમાં રાખી અને ચાલો હવે શાક વઘારી લઈએ. તો શાક વઘારવા માટે મેં અહીંયા એક વાસણમાં તેલ લીધું છે. તો તેલ અહીંયા મેં 2 ચમચા જેટલું લીધું છે. સેવ ટમેટાના શાકમાં જનરલી થોડું તેલ વધારે જતું હોય છે, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડું વધારે કે ઓછું કરી શકો છો. અને હવે તેલ થોડું ગરમ થાય પછી આપણે એમાં થોડી રાઈ એડ કરીએ અને રાઈ થોડી ફૂટે પછી થોડું જીરું એડ કરી દેવાનું છે. અને હવે આપણે તેમાં થોડી લસણની કળીઓ એડ કરી દઈએ. આ રીતે લસણની કળીઓ એડ કરવાથી જ્યારે ખાવામાં આવશે ત્યારે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને થોડી ચપટી એક જેટલી હિંગ એડ કરી અને અહીંયા મેં એક નાની ડુંગળીને એકદમ ઝીણી ઝીણી કટ કરી લીધી છે. તો જો રેગ્યુલર આપણે જે ઘરમાં શાક બનાવીએ છીએ સેવ ટમેટાનું તેમાં આપણે ડુંગળી એડ નથી કરતા, પણ જે ઢાબા રેસ્ટોરન્ટમાં કે પછી લગ્ન પ્રસંગમાં જે સેવ ટમેટાનું શાક બને છે ને તેમાં આ ડુંગળીનો ઉપયોગ થતો હોય છે. તો આપણે અત્યારે ઢાબા રેસ્ટોરન્ટ જેવું શાક બનાવીએ છીએ તો અહીંયા મેં ડુંગળી એડ કરી છે અને ડુંગળીને આપણે વધારે કૂક કરવાની જરૂર નથી. થોડો તેનો હલકું કલર ચેન્જ થાય ને પછી આપણે તેમાં જે મસાલા બનાવીએ છીએ તે એડ કરવાના છે. તો તમે જોઈ શકો છો અહીંયા ડુંગળી થોડી એવી હલકી એનો કલર ચેન્જ થયો છે. તો આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે ને વાટકીમાં તે બધો આપણે આમાં એડ કરી દેવાનો છે. અને જો અત્યારે આપણે તેલમાં મસાલા એડ કરશું ને એટલે શાકનો કલર એકદમ સરસ એવો બજારે જે આપણે ઢાબા રેસ્ટોરન્ટનું શાક ખાઈએ છીએ એવો જ સરસ એવો કલર આવશે. અને સાથે આપણે પાણીમાં મસાલાને રાખ્યા હતા ફૂલવા માટે અને સાથે પાણી પણ થોડું એડ કર્યું જેથી કરીને મસાલા આપણા બળે નહીં. તો અહીંયા 2 ચમચી જેટલું મેં પાણી એડ કરી દીધું છે અને સરસ એવો મસાલાને મિક્સ કરી લીધા છે વઘાર સાથે. અને તમે જોઈ શકો છો હવે આ વઘારમાંથી આપણું થોડું તેલ છૂટું થવા લાગે ઉપર ગ્રેવીમાંથી ત્યાં સુધી આપણે મસાલાને થવા દેવાના છે. તો જો અહીંયા ડુંગળી થોડી આપણી કાચી હશે તે પણ આ મસાલા સાથે ચડી જશે અને ગ્રેવી સરસ એવી આપણી પાકી જશે. તો તમે જોઈ શકો છો સરસ એવું મસાલા ઉપર તેલ આવી ગયું છે. તો આપણા મસાલા પ્રોપર એવા કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેમાં ટમેટા એડ કરશું. તો અહીંયા જો મેં ટમેટાને આવી રીતે મીડિયમ સાઇઝના કટ કરીને રાખ્યા છે તે હું એડ કરી દઉં છું અને સાથે અહીંયા 2 ચમચી જેટલા ટમેટાને હું બચાવી લઉં છું. એને આપણે પાછળથી ઉપયોગ કરવાનો છે તો એને સાઈડમાં રાખી દઈએ અને આ ટમેટાને હવે આપણે સરસ એવા ગ્રેવી સાથે મિક્સ કરી દઈએ અને સાથે જ હવે થોડું નિમક એડ કરી દઈએ જેથી કરીને ટમેટા આપણા સરસ એવા કૂક જલ્દીથી થઈ જાય. તો આપણે ગ્રેવીમાં પણ નમક એડ નથી કર્યું એટલે આપણે અહીંયા આખા શાકના ભાગનું નિમક એડ કરી દેવાનું છે. અને સેવમાં તો ઓલરેડી નિમક હોય જ છે, બધાને ખબર છે, એટલે આપણે અહીંયા ટમેટાના ભાગનું જ નિમક એડ કરવાનું છે. અને સરસ એવું એને મિક્સ કરી લઈએ અને હવે આપણે ટમેટાને 1 મિનિટ થવા દીધા અને પછી આપણે તેમાં જે લસણવાળી ચટણી બનાવીને રાખી છે ને તે એડ કરવાની છે.
તો આપણે અહીંયા ટમેટાને પ્રોપર કૂક નથી કરી લેવાના, બસ 1 મિનિટ જેવા તે થાય ને પછી આપણે તરત જ લસણવાળી ચટણી એડ કરી દેવાની છે, જેથી કરીને ચટણી પણ સરસ એવી ટમેટા આરે કૂક થઈ જાય. તો આવી રીતે પાછળથી ચટણી એડ કરવાથી ચટણીનો સ્વાદ શાકમાં ખૂબ જ સરસ આવતો હોય છે, એકદમ સરસ એવો ઉભરીને લસણનો સ્વાદ આવે છે. તો જો અહીંયા હવે આપણે આને ચટણીને પણ સરસ એવી શાક સાથે મિક્સ કરી લઈએ અને હવે આપણે આને ઢાંકી અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને 2 થી 3 મિનિટ જેવું થવા દઈએ, અથવા તો જ્યાં સુધી ટમેટા આપણા સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. તો 2 થી 3 મિનિટ પછી ખોલીને હું ચેક કરું છું તો જો સરસ એવું આપણા શાક ઉપર તેલ આવી ગયું છે અને ટમેટા પણ સરસ એવા મેશ થઈ ગયા છે. તો ટમેટાના મેં અહીંયા નાના ટુકડા કર્યા હતા, જેથી કરીને તે એકદમ જલ્દીથી મેશ થઈ ગયા છે. અને જો ન થયા હોય તો આવી રીતે ચમચાની મદદથી મેશ કરી લેવાના છે. અને સાથે હવે જે આપણે સાઈડમાં રાખ્યા હતા ટમેટાના ટુકડા તે પણ આપણે આમાં એડ કરી દેવાના છે. તો જો આવું કરવાનું કારણ એ છે કે બજારવાળા શું કરતા હોય છે કે ગ્રેવી કરીને ટમેટાને વઘારતા હોય છે અને અડધા ટમેટાના ટુકડા એડ કરતા હોય છે. તો આપણે અહીંયા ગ્રેવી કરવાની ઝંઝટ નહીં કરવી પડે જો આવી રીતે આપણે કરશું તો. અને સાથે મેં અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી, કારણ કે ટમેટા આપણે લીધા છે તો આખા શાકનો સ્વાદ બેલેન્સ કરવા માટે આપણે અહીંયા થોડી ખાંડ એડ કરવાની છે, જેથી કરીને ટમેટાની ખટાશ બેલેન્સ થઈ જાય. અને જો હવે સરસ એવું ગ્રેવી ઉપરથી તેલ છૂટું થઈ ગયું છે, પ્રોપર આપણા ટમેટા ચડી ગયા છે. તો હવે આપણે એમાં એડ કરી દઈએ પાણી. તો મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. તમારે જે પ્રમાણે ગ્રેવી રાખવી હોય ને એ પ્રમાણે તમારે અહીંયા પાણી એડ કરી દેવાનું છે. અને અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી એડ કરી અને તરત જ સેવ એડ નથી કરી દેવાની. એવું કરવાથી શાક એકદમ ખરાબ એનો ટેસ્ટ આવશે અને દેખાવમાં પણ એકદમ સારું નહીં બને. તો જો અહીંયા પાણી એકદમ સરસ એવો ઉકળી જાય ને પછી આપણે એમાં સેવ એડ કરશું. ને સેવ અહીંયા મેં મારી ઘરે જ બનાવેલી સેવ લીધી છે, તો તમે અહીંયા ગમે ટાઈપની સેવ યુઝ કરી શકો છો. તો જો અહીંયા મેં મીડિયમ સાઇઝની જે સેવ આવે છે તે લઈ લીધી છે અને તેને આપણે શાક ઉપર આવી રીતે વેરી દેવાની છે. અને પછી આપણે તેને સીધું જ નથી મિક્સ કરવાનું, થોડી વાર એવી જ રીતે રહેવા દેવાનું છે અને પછી આપણે તેને મિક્સ કરવાનું છે. તો જો સેવ સરસ એવી પાણી ઉકળે છે, ગ્રેવી આપણી ઉકળે છે, એમાં સરસ એવી આપણે એડ કરી દીધી અને તરત એને મિક્સ નથી કરતા. 1 મિનિટ જેવું આપણે એને એમ જ થવા દઈએ અને પછી આપણે એને મિક્સ કરશું. તો જો આવી રીતે સરસ એવું એને મિક્સ કરીએ છીએ આપણે. અને તમે જોઈ શકો છો હજી ગ્રેવી થોડી વધારે છે, તો ગેસની ફ્લેમ આપણે અહીંયા થોડી મીડિયમ કરી દઈએ અને આપણે આ શાકને આવી રીતે ખુલ્લું જ થવા દેવાનું છે. જો તમારે જમવામાં વાર હોય અને આ શાક તમે વહેલું બનાવી લેતા હોય તો થોડી ગ્રેવી વધારે રાખવાની છે, કારણ કે સેવ એડ કરી છે તો આપણી જે ગ્રેવી છે તે શોષાઈ જશે. પણ અહીંયા હું તરત જ સ્ટવ કરવાની છું એટલા માટે મેં અહીંયા ગ્રેવી ઓછી રાખી છે. અને તમે જોઈ શકો છો આખા શાક ઉપર તેલ સરસ એવું આવી ગયું છે. તો પરફેક્ટ એવું આપણું અહીંયા શાક બનીને રેડી થઈ જ ગયું છે. તો ઉપરથી તમારે જો આમાં થોડી કસૂરી મેથી એડ કરવી હોય તો તમે કરી શકો છો, એનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ એવો આવે છે. અને થોડો ગરમ મસાલો પણ અત્યારે તમે ઉપરથી એડ કરી શકો છો. અને હવે હું અહીંયા કસૂરી મેથી નથી એડ કરતી, એટલે સીધા હું લીલા ધાણા એડ કરી દઉં છું. અને હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ અને આપણું શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે. જોતાં જ કોઈને મોઢામાં પાણી આવી જાય એવું આપણું આ ટેસ્ટી એવું શાક બનીને રેડી થઈ ગયું છે. જે આપણું રેગ્યુલર શાક બનાવીએ છીએ બસ એવી જ રીતે આપણે અહીંયા શાક બનાવવાનું છે, પણ થોડો આપણે એમાં ફેરફાર કરશું એટલે ટેસ્ટમાં પણ ઘણો બધો ફરક આવી જવાનો છે. તો તમે જોઈ શકો છો શાક આપણું એકદમ બજાર જેવું જ બન્યું છે, થોડા ટુકડા આખા પણ દેખાય છે અને ગ્રેવી પણ સરસ એવી થઈ છે. તો ચાલો આપણું અહીંયા લગ્ન પ્રસંગમાં બને એવું ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.